સ્વાગત છે પરિવાર મિત્રો તમારો આપણી ફાર્મર લાઈફ યુટ્યુબ ચેનલમાં। આજ મિત્રો આવ્યા છીએ વાડીએ જ્યાં આપણે વાઇટ કરવાની છે। અત્યારે કાડા કરીએ છીએ અને નવા કુંડા એવા લાવ્યા છે। ઓલા પણ છે એવો ઈ કરવાના છે ઊભા, હજી એને વીંદા પડાવવાના છે અને કાડો ગાળી છે। ચલો મિત્રો આપણો ખાડો થઈ ગયો છે તૈયાર। મિત્રો આપણે ગમે ત્યારે ખાડો ગાળીએ ત્યારે આવો હાંઠીકડું એક મૂકી દેવું જોઈએ, કારણ કે કોઈ પણ જીવાયતામાં પડી હોય તો એના સહારે ઉપર આવે એનો એટલે આપણે પાપ લાગે નહીં। તમને તો મિત્રો ખબર જ હશે, પણ આ તો ન હોય તો ખબર ત્યારે જીવાત બચે એમ, બાકી તો કઈ નહીં। ચાલો આપણે પાછા મળી ખાડા ગાળવા। ચાલો મિત્રો આપણે ભરી દીધા છે કોટા, હવે આપણે જઈ કપાવા અને થોડાક વીંદા પાડવાના છે। ઈ જો અહીંયા જો મિત્રો આવા ખૂંટા છે અમારા। ખૂંટા કેવા લાગ્યા કોમેન્ટ કરજો મિત્રો। ચાલો તો હવે મળી વીંદા પડી ચારે, ચાલો આપણે હવે પડાય એવી વીંદા અને પછી નાખ। ચાલો મિત્રો હવે આપણે આવી ગયા પહોંચવા આવ્યા છીએ। ચાલો હવે પહોંચી જાય ત્યાં બતાવું પાછો। ચાલો તો હવે આવી ગયા છે આપણે જે કપાવાના છે અહીંયા। ચાલો આપણા ખૂંટાનું કામ ચાલુ કરાવી દીધું છે કપાવાનું। હવે ખૂંટા કપાય એટલે પછી આપણે એનું માપ કરી વીંદા પાડવા હાટું માપ કરી નાખીશું આપણે। જો માપ કરી નાખ્યું, થોડા લીટા કર્યા નહીં, અને પછી મિત્રો આપણે વીંદા પડાવી દઈએ। જો સરસ મજાના વીંદા પડાય છે, કેમ પણ છે મશીન। આ મિત્રો સ્પેશિયલ રસના ખૂંટા છે, અલંગથી લાવેલા છે અને 400 આજુબાજુનો એક ખૂંટો પડે, વજન ઉપર આવે મિત્રો। તમારે પણ લેવો હોય તો અલંગ જઈ શકો છો। જો આવા મિત્રો બસ ફૂટના ગાળે આપણે વીંદા પડાવી દીધા છે 5, અને પછી હવે આપણે તરબા મળી ખૂંટા આપણી વાડીએ આવી ગયા। હવે આપણે તરબવાનું કામ ચાલુ કરી દીધું, અને પછી મિત્રો આપણે એક કામ બાકી હતું એ કરી નાખ્યું। આ કચરો હતો, ટીટિયા હતા, બાવળીઓ કાપેલો હતો, એનો કચરો હતો એ સળગાવી દીધો, અને પછી થઈ ગયું તું મોડું, ને પછી આવી ગયા આપણી ટ્રેક્ટર લઈને ઘરે। અને મિત્રો પછી આપણે આવી ગયા બીજા દિવસે આવો કંઈક જુગાડ કરીને ટ્રેક્ટરની વાહે બાંધી દીધો તાણિયો, અને એક તાર બાંધી દીધો તાર હારે તાણિયાને, અને પછી આવી રીતના તણાવી એટલે મસ્ત તાર તણાઈ જાય, કાંઈ પણ વાંધો ન આવે, તાર તણાઈ જાય, બહુ સરસ તણાઈ જાય। હાથે તો તણાઈ જ નહીં બહુ સારો, એટલે આવી રીતના તણાવો મિત્રો, તાર બહુ સારો તણાય। ચાલો મિત્રો તો તાર ફેન્સિંગ આપણું પૂરું થઈ ગયું છે, અને પછી હું મીડો ખેતર ખેડવા। મિત્રો આ પહેલી વાર જ છે જો હું ખેતર ખેડું છું, બાકી તો આમ તો હમણાં અવારનવાર ટ્રેક્ટર લઈ લાવું એવું કરતો હોઉં, પણ ખેડવાનું કામ આ પહેલી વાર જ છે મારું। કેવું લાગ્યું કોમેન્ટ કરજો મિત્રો, અને વિડીયો ગમે તો લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં। અને ચાલો આપણું કામ ચાલુ કરી દઈએ। જો ચાલો મિત્રો આપણું તાર ફેન્સિંગ આજ પૂરું થઈ ગયું છે। જો એક હેઠે જૂની, બીજી, ત્રીજી, ચોથી, 5મી અને આ છઠ્ઠો ઝટકા મશીનનો તાર, એટલે ટોટલ 6 તાર થઈ ગયા છે, ને એટલો ઊંચો છે। નેરનું પાણી આવી ગયું છે, બાકી આપણે વાડી થઈ ગઈ ને આપણે આજ ખેડી નાખ્યું મેં। ચાલો તો હવે ચાલો મિત્રો તો આજનો વિડીયો આપણે પૂરો કરી ને મળીએ કાલે આવતા નવા વિડીયોમાં। તો બાકી તો કાંઈ નહીં, આજ તાર ફેન્સિંગનું કામ ને સકડે આંકવાનું બાકી છે, બાકી મળીએ કાલે નવા વિડીયોમાં। જય જવાન જય કિસાન।